ન્યૂઝમાં આપનું સ્વાગત। હું કિન્નરી। સમાચારો પર કરીએ નજર। 1 વાગ્યા સુધી રાજ્યના 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ, ભાવનગર, અમરેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું। સુરત, નવસારીમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વલસાડ અને ડાંગમાં પણ રેડ એલર્ટ, પોરબંદર, રાજકોટ, બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં યલો એલર્ટ, વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું। 1 વાગ્યા સુધીમાં 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદ વરસી શકે છે, અતિ ભારે વરસાદ વરસી શકે છે। ત્યારે 8 જિલ્લામાં રેડ એલર્ટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર અને અમરેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, નવસારીમાં પણ વરસાદનું રેડ એલર્ટ, પોરબંદર, રાજકોટ, બોટાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે 8 જિલ્લાઓ છે, આ 8 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે, જેમાં જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી, ભાવનગર, આ તમામ જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે। અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ। જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, સુરત, વલસાડ, ડાંગ, તાપી, આ તમામ જગ્યાએ પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ન્યૂઝ રૂમથી અમારી સાથે અમારા સહયોગી ભાવિની જોડાયેલા છે। ભાવિની, જાણવા માંગીશું, જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે, અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કયા કયા જિલ્લાનો સમાવેશ? કિન્નરી, મેઘરાજા હવે મન મૂકીને ગુજરાતમાં વરસવાની શરૂઆત થઈ ગઈ છે। અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં જોવા મળ્યો છે। અને જ્યારે એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, તેને જોતા હવામાન વિભાગે આગાહી કરી છે અને 1 વાગ્યા સુધી 8 જિલ્લા એવા છે જ્યાં અત્યારે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। વિંડીના માધ્યમથી સમજીએ કયા કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતનો આ પટ્ટો છે, ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં વલસાડ, તાપી, નવસારી, સુરત જ્યાં અત્યારે રેડ એલર્ટ અપાયું છે। તો આ સાથે જ સૌરાષ્ટ્રમાં મહુવા છે, રાજુલા છે, પાલિતાણા, જૂનાગઢ, પોરબંદર, જ્યાં વેરાવળ, કોડીનારમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। તો આ સાથે જ કેટલાક વિસ્તાર એવા પણ છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં થોડો ઓછો વરસાદ વરસી શકે છે, જેમાં બોટાદ આવી ગયું, રાજકોટ, કાલાવાડ, ખંભાળિયા, જામનગર, જેતપુર, ઉપલેટા સહિતના વિસ્તારો છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અને આ સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી છે, સાથે જ સાબરકાંઠા, બનાસકાંઠાના વિસ્તારો છે જ્યાં ઓછો અને મધ્યમ વરસાદ પડી શકે છે। પરંતુ સૌથી વધારે આ વિંડીના માધ્યમથી આપ સમજી શકો, જ્યાં રેડ દેખાઈ રહ્યું છે, આખું લાલ છે, જ્યાં ધોધમાર વરસાદ વરસી શકે છે, એલર્ટ દેખાઈ રહ્યું છે। આ સાથે જ જે અહીંયાથી મુંબઈથી પટ્ટો ટર્ફ પસાર થઈ રહ્યું છે, જેની અસર અહીંયા જોવા મળી છે। અને મુંબઈની જે અસર છે, ટર્ફની અસર, એ ધીરે ધીરે દક્ષિણ ગુજરાતને પણ દરિયાપટ્ટાને ટચ થઈ રહી છે। એના જ કારણે આ વરસાદ ત્યાં સૌથી વધારે પડી શકે છે। અને જેમાં વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને વ્યારામાં સૌથી વધારે વરસાદ અત્યારે દેખાઈ રહ્યો છે। વડોદરા, ગોધરા, નડિયાદને જોવા જઈએ ત્યાં ઓછો અને મધ્યમ વરસાદની અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ 1 વાગ્યા સુધીમાં રાજ્યમાં 8 જિલ્લા એવા છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ધોધમાર વરસાદ વરસી શકે છે। પરંતુ આજનો દિવસ એ ગુજરાત માટે ભારે છે। અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસે તો નવાઈ નહીં, કેટલાય વિસ્તારોમાં પાણી ભરાય તો નવાઈ નહીં। જી, ધન્યવાદ ભાવિની।